રાજકોટમાં સર્વજ્ઞાતિ લગ્નમાં છેતરપિંડીના કેસમાં મોટો ખુલાસો થયો। આરોપી ચંદ્રેશ છત્રોલાની કર્મકુંડળી ગુજરાત ફર્સ્ટના હાથે લાગી। ચંદ્રેશ છત્રોલાએ કથાકાર મોરારી બાપુ અને પૂર્વ સાંસદ રમેશ ધડુકને પણ નથી છોડ્યા। જે મોરારી બાપુ પાસેથી પણ 151 લાખનો ચાંદલો લીધો હોવાનો ખુલાસો થયો। અનેક કાર્યક્રમોનું આયોજન કરી રૂપિયા ખંખેરતો હોવાનો ખુલાસો થયો છે। દુબઈ ટૂરના નામે નાણાં ઉઘરાવ્યા હોવાનો પણ ખુલાસો। તો કલાકારો પાસેથી 25 થી 75 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા। ચોટીલાના એક કલાકાર પાસેથી 1.5 લાખ પડાવ્યા। તો અલગ અલગ 5 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। જાનૈયાઓ રજડ્યા હતા આજ આયોજકોના કારણે, કારણ કે આયોજકો ગાયબ થઈ ગયા હતા। ત્યારબાદ લોકોમાં આક્રોશ હતો। અશ્રુભીની આંખો પર દીકરીઓ અને તેમની માતાની હતી, પરંતુ આખરે પોલીસે સામાજિક જવાબદારી નિભાવી હતી અને પોલીસે તમામના લગ્ન પણ કરાવ્યા હતા। જોકે બીજી તરફ આજ આરોપી ચંદ્રેશ છત્રોલાની કર્મકુંડળીએ ગુજરાત ફર્સ્ટને હાથ લાગી છે, કારણ કે આજ આયોજકો ગાયબ થયા હતા। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, ચંદ્રેશ છત્રોલાની કર્મકુંડળી પણ સામે આવી છે, તેના કારસ્તાન જણાવશો ભૂતકાળના? ધ્રુવિશા, ચોક્કસપણે ચંદ્રેશ છત્રોલા કે જે મુખ્ય સમૂહ લગ્નનો આયોજક હતો, તેમની કુંડળી છે તે અત્યારે ગુજરાત ફર્સ્ટ હાથ લાગી છે। જેમાં જે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ છે તેને પણ તેણે નથી બક્ષ્યા। તેની પાસેથી 1.51 લાખ રૂપિયાનો ચાંદલો લીધો છે। તો પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી પણ કરિયાવરના નામે નાણાં ઉઘરાવ્યા હોવાની વિગત સામે આવી છે। 208 અલગ અલગ વસ્તુ કરિયાવરમાં આપવાની હતી તેવી વાતો છે ત્યાં કરવામાં આવી હતી, તે વાત છે તે સામે આવી છે। બીજી બાજુ જે કલાકારો હોય છે તેને દુબઈ ટૂર કરવાની વાત કરવામાં આવી હતી ને તેની પાસેથી 25 થી 75 હજાર રૂપિયાની ઉઘરાણી કર્યા હોવાની વિગત સામે આવી છે। જો કે અમુક કલાકારો જે બડુકા હતા તે સામે પડ્યા હતા, તો તેને તેમના નાણાં છે તે પરત આપવા પણ મજબૂર થયો હતો। ચોટીલાના એક ભજનીક કલાકાર છે તેની પાસેથી પણ 1.5 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાની વિગત સામે આવી છે। ધ્રુવિશા, જો ચંદ્રેશ છત્રોલાની જો વાત કરીએ તો પોતે પણ એક કલાકાર હોવાની વિગત સામે આવી છે। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પોતાનું રેસિડેન્સ અગાઉ બતાવ્યું હતું અને તે અલગ અલગ વિસ્તારોમાં ફરતો હતો અને આ જ પ્રકારે શિકાર છે તે ગોતતો હતો। જે રીતના વાત કરવામાં આવે ધ્રુવિશા, તો જે ચંદ્રેશ છત્રોલા છે તે સમયાંતરે નંબર છે એક કામ પતે તો પોતાના મોબાઈલ નંબર છે તે ચેન્જ કરી નાખતો હતો અને તે પણ વિગત સામે આવી છે ને પોલીસને પણ આ જ પડકાર છે તે સામે આવ્યો છે, કારણ કે ચંદ્રેશ છત્રોલાએ છે તેનો મોબાઈલ નંબર છે તે અત્યારે સ્વિચ ઓફ કરી નાખ્યો છે અને અલગ નંબર ઉપરથી અત્યારે વાત કરતા હોવાની વિગત છે તે પોલીસના હાથમાં પણ લાગી છે। જો કે પોલીસની 5 જેટલી ટીમ છે તે ચંદ્રેશ છત્રોલાને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે। ટેકનિકલ સોર્સ છે તેને પણ કામે લગાડવામાં આવ્યા છે, એટલે કહી શકાય કે ચંદ્રેશ છત્રોલા છે ન માત્ર પ્રથમ વખત પરંતુ અનેક વખત આ પ્રકારના કારસ્તાનો છે તે કરી ચૂક્યો છે। જી ધ્રુવિશા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।